નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશી ડિપ્લોમા સેમેસ્ટર 6 નો એક સબ્જેક્ટ છે પીપી, એટલે કે શોર્ટમાં પીપી તરીકે ઓળખે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ મિકેનિકલ સેમેસ્ટર 6 માં આવતો સબ્જેક્ટ છે। હવે એના આપણે જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરશી કેમ છેલ્લા સેમમાં છો તો ઘણા ડિગ્રીમાં જશે, ડિપ્લોમા જશે, બટ બેકલોગ કેટી લેવા નથી। તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન પૂછે સર કે અમને આઈએમપી મળી જાય તો સારામાં સારી જીટીયુ એક્ઝામ પ્રિપેરેશન થઈને સારા માર્ક્સ આવી શકે। તો તમે મિત્રો સ્પેશિયલ વિડીયો આઈએમપી ક્વેશ્ચન માટે જ છે। સબ્જેક્ટ કોડ તમને 43 61 905 અહીંયા આપ્યો છે મિત્રો। આ સબ્જેક્ટને આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે તમારા 2-3 યરના પેપરમાં પૂછાઈ ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય જે આઈએમપી હોય ને એ આપણે 30 જેટલા આઈએમપી પ્રશ્નો છે મિત્રો આ સબ્જેક્ટના બનાવેલા છે, બરાબર છે। તો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે। આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચનના પ્રશ્નો વિડીયો સ્ટડી મટીરિયલ મેળવવું હોય તો નીચે લિંક આપેલી છે સેમેસ્ટર 6 મિકેનિકલની, એમાં ફટાફટ બધા મિત્રો જોઈન થઈ જાઓ। અને બધું મટીરિયલ છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી જીની પ્લેલિસ્ટ આપણે સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ શું કર્યું છે તો કે પ્લેલિસ્ટ બનાવી છે, એની અંદર તમને ગોતવામાં સરળ રહે, બધું મટીરિયલ તમને મળી રહે, બરાબર છે। એ ટાઈપનું પ્લાનિંગ કર્યું છે મિત્રો, તો તમને ગોતવામાં પણ સરળ રહેશે કેમ કે આપણી ચેનલ પર બધી સેમેસ્ટર બધા સબ્જેક્ટ બધી બ્રાન્ચો હોય છે। તો આપણે વાત કરીએ છીએ ડિપ્લોમા મિકેનિકલ સેમેસ્ટર 6 માં આવતો સબ્જેક્ટ પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ છે, એનો સબ્જેક્ટ કોડ છે। પ્રશ્ન સમજાવશે મિત્રો અને પેપર કઈ રીતે લખવું, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા અને કઈ રીતે માર્ક્સ કપાય છે, કેટલા પ્રશ્ન વાંચી જવા એ તમને આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બતાવશે। તમારે એટલા ક્વેશ્ચન કરી જવાના છે એટલે પાવર પ્લાન્ટમાં તમે સારી રીતે ટોપ કરી શકશો। તો થર્મલ સાઇડનો સબ્જેક્ટ છે તો બેકલોગ કેટી નો હવે ખાસ ધ્યાન રાખજો, ગમે પેપર મિત્રો હાર્ડ નીકળે ને તો આટલા ક્વેશ્ચન કરેલા છે ને 23 માર્ક તો રમતા રમતા આવી જશે, બરાબર છે। તો આ સબ્જેક્ટના ક્વેશ્ચન છે, આખો વિડીયો ફ્રી ઓફ કોસ્ટ છે, આ સબ્જેક્ટનો કોઈ પણ ચાર્જ છે નહીં। તો સારામાં સારી તૈયારી કરો। ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ મિત્રો અને પ્રશ્ન આપણે સમજવાની કોશિશ કરીએ। એટલા પ્રશ્ન તમે જીટીયુ એક્ઝામ દેવા જાઓ એ પહેલા પ્રિપેરેશન કરી વાંચી મસ્ત પછી જવાનું છે, રેડી। અને કાંઈ પણ ડાઉટ કેરી હોય તો નીચે લિંક આપેલી છે જીટીયુની, ટેલિગ્રામની, ઇન્સ્ટાગ્રામમાં બધા તમે જોઈન થઈ જાઓ, તમારા દોસ્તોને પણ એડ કરી શકશો અને કાંઈ પણ ડાઉટ કરી પૂછવું હોય તો કોમેન્ટ કરજો, ઓકે। હવે પ્રશ્ન બતાવું છું એ પ્રશ્ન બધાને કરીને જવાના છે એટલે પીપીમાં પણ રમતા રમતા ને પાસ થઈ ગયા છે। અને બીજું મારું મિશન છે જીટીયુ આઈએમપી મિશન ગુજરાત સેમ 6 મિકેનિકલ, બરાબર છે। બધાને પાસ થવાનું છે બેકલોગ કેટી વગર। હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પૂરેપૂરો તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને ક્યાંય પણ અટકો છો તો અમે તમને પૂરેપૂરો સમજાવશે, ઓકે। ચાલો આપણે પ્રશ્ન હવે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીએ, ઓકે। હવે જે પ્રશ્ન તમે વાત કરી હતી એ સ્ક્રીન ઉપર તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવશે અને તમારું આ આખું રિવિઝન છે એને આપણે સક્સેસફુલી આગળ લઈ જાય છે। તો સબ્જેક્ટ છે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ। આ સબ્જેક્ટ ઘણા બધાને અઘરો લાગતો હોય છે, તો કાંઈ વાંધો નહીં, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન તરફ આગળ વધશી, બરાબર છે। અને આટલા પ્રશ્ન તમે વ્યવસ્થિત કરી નાખવાના છે એટલે તમને ક્યાંય પણ પ્રોબ્લેમ આવશે નહીં। તો ચાલો પહેલો પ્રશ્ન તમારા સમક્ષ છે, કેવો છે તો કે વ્યાખ્યા આપી છે પીક લોડ ફેક્ટર ને જે તમે બધા વ્યાખ્યા છે એ ભણાવી છે પાવર પ્લાન્ટના વપરાતી નીચેના અમુક શબ્દો છે અને આ વ્યાખ્યા ઘણી બધી જગ્યાએ થર્મલમાં અને પાવર પ્લાન્ટ જેવા એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં વપરાય છે। તો ખાસ કરીને આ વ્યાખ્યા છે બધા મિત્રોને કરી નાખવાની છે, બરાબર છે। ગુજરાતીમાં આપી છે અને ઇંગ્લિશમાં આપી, તમને જે અનુકૂળ લેંગ્વેજ હોય એનો તમે યુઝ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો ગૂગલમાં કોઈ પણ જગ્યાએ ઘણી બધી વ્યાખ્યા છે કે શોર્ટમાં તમને આરામથી સ્ટડી મટીરિયલ મળી જતું હોય, બરાબર છે ને। તમારો સારામાં સારો સપોર્ટ રહેશે તો અમે તમને વિથ આન્સર સાથે પણ સોલ્યુશન કરીને સમજાવશી। પછી આગળ વધીએ, બરાબર મિત્રો। તો ક્વેશ્ચન નંબર 2 છે કે તમારે ફેક્ટર છે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પસંદ કરતી વખતે કહેવાય ને કે ઇંગ્લિશ ફેક્ટર અફેક્ટિંગ ફોર ધ સાઇટ સિલેક્શન ફોર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જો ગુજરાતીમાં અનુકૂળ હોય તો એમાં પણ આપેલું છે, તો તમે એ પણ વાંચી શકશો। આવા પ્રશ્ન હોય ને એ ખાસ કરી જવાના, તમે 2-3 પ્રશ્ન કરી નાખો ને તો તમે સારી રીતે સારા માર્ક્સ છે એ સ્કોર થઈ જાય, ઓકે મિત્રો। આવી રીતના સારામાં સારી તૈયારી કરવાની છે તો સારામાં સારા માર્ક્સ છે એ બધાને મળતા રહેશે। અને આ મટીરિયલ બનાવવામાં અમારી યુટ્યુબ ચેનલની ટીમે ઘણી બધી મહેનત કરી છે, એ તો તમે ખાસ સપોર્ટ કરજો અને મટીરિયલ કાંઈક બીજી ટાઈપનું જોતું હોય, બીજું કંઈ જોતું હોય તો અમને કહેજો જેથી કરીને સારામાં સારા માર્ક્સ છે એ તમને વધારે આવે એવી અમે કોશિશ કરી શકીએ। તો થર્ડ નંબરનો ક્વેશ્ચન છે રેન્ક એન્ડ સાયકલનો પીવી અને જે ડાયાગ્રામ સાથે તમે સમજાવવાનું છે। જો રેન્ક એન્ડ સાયકલ પૂછાય ને પીવી ટીએસ ડાયાગ્રામ છે કે જે ડાયાગ્રામ આવતા હોય કે એ બધી વસ્તુ છે એ તમારે કરી જ નાખવાની, ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે, દર વખતે રેન્ક એન્ડ સાયકલ પૂછાય જ છે, તો એ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે। નેક્સ્ટ વાત કરીએ, ચોથા નંબરનો ક્વેશ્ચન છે આકૃતિ સહ બેન્સ મીન્સ કે જે બોઇલર છે બેન્સન, એ ખાસ તમારે કરી નાખવાની, બોઇલર પણ પૂછાય છે મિત્રો, હા રેડી। બીજી વાત કરીએ તો વિવિધ પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતા, તો ખાસ કરીને બોઇલર છે એ પૂછાતા હોય તો આકૃતિ છે, બોઇલર શું છે, કાર્ય કઈ રીતે કામ કરે બધું ખાસ કરી નાખજો, પાવર પ્લાન્ટમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે।
પછી વાત કરીએ તો વિવિધ પાવર પ્લાન્ટમાં ઉર્જા જે રૂપાંતરના પગલાઓ છે એટલે કે શું કહેવાય કે ડિસ્ક્રાઇબ ધ એનર્જી કન્ઝર્વેશન સ્ટેપ ઇન વેરિયસ પાવર પ્લાન્ટ. તો એ પણ ખાસ કરજો. આ સબ્જેક્ટનો ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને મોસ્ટ ઓફ ઇન્ટરવ્યુમાં પૂછાતું હોય. રેડી પાવર પ્લાન્ટમાં તમે જાઓ તો રેડી કરી નાખવાનો. તો હાઇલાઇટ કરતો જાઉં છું. બધાને એટલા પ્રશ્ન કરવાના છે જેને પાસ થવું હોય. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 6 ઇંગ્લિશ મીન્સ કે જે ટાઈપ્સ ઓફ એના વિદ્યુત ઉર્જા માટે ટેરિફના પ્રકારની યાદી બનાવો અને કોઈ પણ બે વિગતવાર સમજાવવાના છે. ટેરિફ છે ને મિત્રો ઇલેક્ટ્રિકલમાં પણ ઘણા વાર આ પ્રશ્ન પૂછાય છે. મેકેનિકલ જીટીયુમાં તો પ્રશ્ન આવશે ને આવશે. તો ખાસ 100 વાર નહીં પણ 2 વાર વાંચો લખો અને કરશો એટલે બધા પ્રશ્નમાંથી જીટીયુમાં તમે આરામથી પાસ તો થઈ જ જશો. બરોબર છે. હવે વાત કરીએ મિત્રો આગળનો છે નેશનલ ગ્રીડ પર તમારે સમજાવવાનું છે. બરાબર આ પણ આપણે ગુજરાતમાં આવી રીતના વ્યવસ્થિત રહીએ તો ઘણા બધા એવા અમુક એવા કહેવાય ને આપણે કેમ કોઈ સોલાર પાવર પ્લાન્ટ છે તો અમુક એવી યોજના હોય કે ગુજરાતમાં ચાલુ હોય નર્મદા નદીના કાંઠે ચાલુ હોય કોઈ પણ હોય તો એવું બધું ખાસ યાદ રાખો ને એકાદ પ્રશ્ન એનો આવી શકે છે. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 8 છે થર્મલ પાવર પ્લાન્ટમાં વપરાતા કોલસા અને રાખના સંચાલન પર ટૂંક નોંધ લખવાની છે. કે શોર્ટ નોટ છે કોઇલ એન્ડ એસ હેન્ડલિંગ યુઝ ઇન ધ થર્મલ પાવર પ્લાન્ટ. હવે ગુજરાત ઇંગ્લિશ બેયમાં છે તો તમને જે મજા આવે જે લેંગ્વેજ અનુકૂળ હોય એમાં તમારે લખવાના છે ક્વેશ્ચન. બરાબર પાકા કરવાના છે એ પ્રમાણે. પછી વાત કરીએ શોર્ટમાં કહેવાય ઈ જો આ બોલવામાં અટકાતા ભાઈ હું ઉપરથી અટકાવાનો છું પણ તમારે શોર્ટમાં આખું નામ યાદ રાખી લેવાનું એટલે વાંધો ન આવે. એના પર તમારે સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ તો શું કીધું મિત્રો કે લામાઉન્ટ બોઇલર છે ને જો તમારે ઇંગ્લિશની જે મીન્સ કે જે ક્વેશ્ચન છે ને એ તમારે સાચો માનવાનો છે. ગુજરાતીમાં થોડી ઘણી મિસ્ટેક અમારાથી પણ ટાઈપ કરવામાં રહી હોય મિત્રો અને જીટીયુમાં પણ ઘણી વાર પેપરમાં આવે છે તો તમારે ઇંગ્લિશનો જે ક્વેશ્ચન હોય રકમ હોય એ સાચી માનવાની છે. તો શોર્ટમાં અહીંયા લખ્યું છે ડિસ્ક્રાઇબ ધ લામાઉન્ટ બોઇલર વિથ નેક્સ્ટ સ્કેચ. અને ખાસ જે મિત્રોને સારા માર્ક્સ સ્કોર કરવા હોય ને એ મિત્રોને આકૃતિ ફરજિયાત ને કમ્પલસરી દોરવાની છે અને સારા માર્ક્સ એનાથી મળી શકે. રેડી. પછી વાત કરીએ 11 નંબરનો ક્વેશ્ચન છે ડીઝલ પાવર પ્લાન્ટના નામ નિર્દેશન સાથે દોરો અને તેમાં વપરાતા મોટા યંત્રોના કાર્ય લખવાના છે. તો ઇંગ્લિશ મીડિયમ વાળો હોય ને શું આવે કે ડ્રો જનરલ લેઆઉટ ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ અને મેજર કોમ્પોનન્ટ એન્ડ સ્ટેટ ફંક્શન ઓફ ઈચ કોમ્પોનન્ટ. રેડી. તો એવી રીતના ઇંગ્લિશ મીડિયમ વાળા પણ આરામથી કામ કરો. તમારા ટોપિક સમજવાના છે અને એટલે ખાસ કરીને જ જવાના છે. અને આ જીટીયુમાં પણ ઘણીવાર ડિગ્રીમાં પૂછાય છે. મેકેનિકલમાં પણ ખાસ ડિપ્લોમા વાત કરીએ તો મિડમાં પણ ઘણીવાર પૂછાઈ ગયું છે અને જીટીયુમાં ક્વેશ્ચન પૂછાય છે તો ખાસ કરજો. ન્યુક્લિયર જે છે ને ફ્યુઝન ને જે ન્યુક્લિયર ફિશન આ વચ્ચે ખાસ જો બે કોમન નથી બરાબર એના તમારે જોઈ લેવાના કે ખરેખર તફાવત શું છે કઈ રીતે કાર્ય હોય કે કઈ રીતે કામ આવે કઈ રીતે અલગ પડે શું કઈ હોય. બરાબર. પછી વાત કરીએ કાંડો રિએક્ટર. આ રિએક્ટર મિત્રો જીટીયુમાં ડિગ્રીમાં ભણતો ને ત્યારે પણ પાસ થયો હતો આ ક્વેશ્ચન કરીને અને પૂછાતો ત્યારે એમાં થર્મલ આવતું. ડિપ્લોમા પણ આ સબ્જેક્ટમાં કાંડો રિએક્ટર છે મસ્ત આકૃતિ કેવી રીતના વર્ક કરે શું છે થર્મલમાં મીન્સ કે પાવર પ્લાન્ટમાં ક્યાં અને શું યોગદાન છે એટલું બેસિક લખતા આવડતું હોય તો તમારે આખી બુક પણ વાંચવાની જરૂર નથી. ખાલી કાર્ય છે તમને આવડતું હોવું જોઈએ. 14 પ્રશ્ન પાછો રિપીટ કરી દઉં. હાઇડ્રો ઇલેક્ટ્રિકલ જે પાવર પ્લાન્ટનું વર્ગીકરણ લખો અને તેની સાઇટ પસંદગી માટે કરતા જે પરિબળ હોય ને ફેક્ટર અફેક્ટિંગ એ પાકા કરી નાખવાના છે. તો આ પ્રશ્ન ખાસ કરજો. પછી આપણે વાત કરીએ મિત્રો આગળ 15મો પ્રશ્ન છે ક્લાસિફાય પાવર પ્લાન્ટ એટલે કે પાવર પ્લાન્ટનું વર્ગીકરણ તમારા બધા મિત્રોને કરવાનું રહેશે. ત્યાં ઘણીવાર પૂછાતું હોય. બરાબર. પછી વાત કરશે આધુનિક પાવર પ્લાન્ટનું લેઆઉટ. જો અહીંયા મિસ્ટેક છે અમારાથી લખવામાં કોરોની પર દોરો અને તેના ઘટકોને લેબલ મીન્સ કે જો તમારે ઇંગ્લિશમાં રકમ છે ક્વેશ્ચન છે એ તમારે માનવાનો છે. જીટીયુમાં પણ ઘણીવાર ગુજરાતીમાં ભૂલ આવશે પણ તમારે કયો ક્વેશ્ચન માનવાનો તો કે ઇંગ્લિશમાં લખેલો હોય ઈ મીન્સ કે લેઆઉટ ઓફ મોડર્ન પાવર પ્લાન્ટ. બરાબર છે. એના કોમ્પોનન્ટ સાથે તમારે વ્યવસ્થિત સારામાં સારું કામ કરવાનું છે. પછી વાત કરીએ ટીએસ અને એસએસ ડાયાગ્રામ સાથે રીજનરેટિવ સાયકલ આ પણ ઘણીવાર પૂછાતી હોય છે. આ ખાસ બધા મિત્રો કરી નાખજો. રેડી. પછી વાત કરીએ તો સ્ટીમ ટર્બાઇનના થ્રોટલ અને નોઝલની ગર્વની સરખામણી છે ને એ પણ કોન્સેપ્ટ તમારે વ્યવસ્થિત છે ને સારી રીતે ક્લિયર કરી નાખવાનો રહેશે. પછી આ એક પ્રશ્ન થઈ ગયા પછી મિત્રો આપણે આગળ વધીએ તો આવશે ડીઝલ એન્જિન પાવર પ્લાન્ટનું શું છે તો કે લેઆઉટ દોરવાનું છે. આવા પ્રશ્ન બધા મિત્રોને ખાસ પાકો કરી નાખવાનો રહેશે. પછી આગળ વાત કરીએ ડીઝલ પાવર પ્લાન્ટ સાથે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટની તુલના એટલે કે સરખામણી કરવાની છે અને ડીઝલ પાવર પ્લાન્ટના ઉર્જા રૂપાંતર ડાયાગ્રામને સમજાવો અને ડીઝલ એન્જિન પાવર પ્લાન્ટની સામાન્ય સિસ્ટમોની યાદી બનાવો અને દરેકનું કાર્ય છે તમારે લખવાનું છે. તો આ પણ ક્વેશ્ચન છે ખાસ બધા મિત્રોને એટલીસ્ટ પ્રિપેરેશન કરી જવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ તો ફાયદા ગેરફાયદા એટલે કે એડવાન્ટેજ મીન્સ કે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ફોર ડીઝલ એન્જિન પાવર પ્લાન્ટ એટલે કે ડીઝલ એન્જિન પાવર પ્લાન્ટના ફાયદા અને
ગેરફાયદા છે એની યાદી બનાવવાની છે. પછી ફ્યુઝન અને ફિઝન આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઓફ ઘણીવાર પેપરમાં પૂછાતો હોય છે અને ક્વેશ્ચન હોય ને હોય જ છે. તો ખાસ તમારે આ પણ ક્વેશ્ચન છે એ કરીને જ જવાનો છે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 24 છે ન્યુક્લિયર રિએક્ટરના ઘટકો દોરો અને તેનું કાર્ય લખો. આ પણ ક્વેશ્ચન જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ઘણીવાર, તો આ વખતે પણ તૈયારી કરીને જવાનું છે. પ્રેશરાઇઝ વોટર રિએક્ટર આ પણ ઘણીવાર એકાદું રિએક્ટર પૂછાતું હોય તો ખાસ એ કરી નાખજો. પછી વાત કરીએ આગળ તો સ્ટીમ પાવર પ્લાન્ટ સાથે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સરખામણી કરવાની છે. મીન્સ કે ગુજરાતીમાં કહીએ તો તુલના કરવાની છે અને કમ્પેર કરવાનો છે. કમ્પેર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિથ સ્ટીમ પાવર પ્લાન્ટ. રેડી. પછી વાત કરીએ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું વર્ગીકરણ કરો. રેડી. આગળ વાત કરીએ ફ્લુલાઇઝ જે બેડ કમ્બશન જે ફર્નેસ છે એ પણ ખાસ કરી નાખજો. પછી લાસ્ટ ક્વેશ્ચન મીન્સ કે મોડર્ન થર્મલ પાવર પ્લાન્ટનો ડાયાગ્રામ દોરો. અને રેન્કન સાયકલ તમને ખબર જ છે કે પૂછાવાની છે. રેન્કન સાયકલ નું જે વર્કિંગ છે, પીવીટીએસ ડાયાગ્રામ છે, એનઓજી ડાયાગ્રામ છે, લેઆઉટ છે, આ ક્વેશ્ચન એક તૈયાર કરી નાખો એટલે તમારે કેટલા આરામથી 5-10 માર્ક તો રોકા ખાલી રેન્કન સાયકલ ના આવી જાય. તો હું આશા રાખું છું પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગમાં બધા મિત્રો સારામાં સારી રીતે પાસ થઈ જશે. 30 ક્વેશ્ચન છે, સારામાં સારી રીતે લખો, વાંચો અને સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરો. ડાયાગ્રામ ખાસ દોરજો જેથી કરીને સારામાં સારા માર્ક્સ મળે. એમાં ડાયાગ્રામના ફૂલ માર્ક્સ હોય છે. અને બીજી વસ્તુ કે ઘણા મિત્રોના માર્ક્સ કપાય છે. કેમ કપાય છે? તો કે તમારે શું થાય મિત્રો કે તમે પેપર સાઈઝ પ્રમાણે પેપર લખતા નથી. એના કારણે તમારા માર્ક્સ છે ઘણી બધી વાર કપાઈ જતા હોય છે. ખાસ પેપર કઈ રીતે લખો એના પર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બનાવેલો છે. પ્લસ તમે વોટ્સએપ ગ્રુપમાં પણ આપશું. તો એ પણ ખાસ જોઈ લેજો મિત્રો. અને બીજી વાત કરીએ તો પેપર સાઈઝ પ્રમાણે લખવાનું છે પહેલા નંબરે. રીડિંગ હવે ચાલુ ન કર્યું હોય તો કરી દેવાનું છે. લાસ્ટ સેમમાં છો તો બેકલોગ કેટલી વગર સારામાં સારું રીતે ડિપ્લોમા પાસ થઈ જાય એવું પ્લાનિંગ સાથે આગળ નીકળવાનું રહેશે. અને સેમેસ્ટર 6 ના મેકેનિકલ આવા જ બધા સબ્જેક્ટના આઈએમપી જોતા હોય તો નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપી દઉં છું. એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, એમાં જોઈન થઈ જાવ મિત્રો. એમાં બધું મટીરિયલ એ ટુ ઝેડ અપડેટ તમને સીધી વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે. બરાબર છે? તો શું કરશો તમે મિત્રો કે આરામથી તૈયારી કરી નાખો, પ્રિપેરેશન કરી નાખો અને સારામાં સારી રીતે ડાયાગ્રામ દોરજો. ફૂલમાં ફૂલ ને વધારે માર્ક્સ કવર થાય. આપણે મેન શું હોય મિત્રો તો કે છે ને ડાયાગ્રામમાં જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાં વધારે માર્ક્સ મેળવવા માટે બેસ્ટ ટૂલ કહી શકાય. આટલા ક્વેશ્ચન કરી નાખો, જૂના પેપર ટાઈમ મળે તો એ પણ સોલ્વ કરી નાખો, જીટીના 3 પેપર પર કરી નાખો, તમે સારામાં સારી રીતે પાસ થઈ જાઓ. તો નીચે લિંક આપેલ છે, જોઈન થઈ જાઓ. કઈ પણ ડાઉટ કર્યો, કઈ ક્વેશ્ચન હોય, કઈ પૂછવું તો મને કોમેન્ટ કરજો. પાવર પ્લાન્ટ પીપી માટે બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.